ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 10 કોમ્પ્યુટરમાં 1 થી 6 લેશન પૂરા થઈ ગયા છે. આજે આપણે 7મું લેસન કેલ્સીમાં વિધેય ચાલુ કરવાનું રહેશે. વિધેય એટલે કે જેને ઇંગ્લિશમાં ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિધેય એ કેલ્સી દ્વારા પૂરા પડાતા આંતરસ્થાપિત સૂત્ર છે. કેલ્સીમાં ગાણિતિક, તાર્કિક, આંકડાકીય, સમય, તારીખ, નાણાકીય અને શાબ્દિક લખાણ તેમજ સંખ્યાની ગણતરીઓને લગતા અનેક પાવરફુલ ફંક્શન્સ આપણને જોવા મળે છે. કેલ્સીમાં વિધેય લખવા માટે અમુક જે નિયમો આપણે અનુસરવા પડે છે એના વિશે આપણે જોશું. કેલ્સીમાં વિધેય લખવા વિધેયની આગળ કોઈ પણ વિધેયની શરૂઆત ઇક્વલ ટુની નિશાનીથી કરવામાં આવે છે. કેલ્સી વિધેયના નામને મોટા અક્ષરોમાં બતાવે છે. કોઈ પણ વિધેયની પાછળ ગોળ કૌંસમાં જરૂરી વિગત આર્ગ્યુમેન્ટ્સ જે છે એ લખવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ્સ એ એક પ્રકારની એવી માહિતી છે જે વિધેયનું કાર્ય નક્કી કરવા માટે વિધેયને ફંક્શન્સને આપવી પડે છે. સામાન્ય રીતે વિધેય સાથે આપવામાં આવતા આર્ગ્યુમેન્ટ એ મોટે ભાગે સંખ્યા, શાબ્દિક લખાણ, અન્ય વિધેય, સેલનું સરનામું અથવા સેલનો વિસ્તાર છે. વિધેયમાં આવા એક અથવા વધુ આર્ગ્યુમેન્ટ્સ આપી શકાય છે. કોઈ પણ વિધેયમાં કેટલા આર્ગ્યુમેન્ટ્સ અપાય તેનો આધાર જે તે વિધેયના પ્રકાર પર રહેલો છે. કેટલાક વિધેય એવા પણ હોય છે કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપવાની હોતી નથી. તેવા વિધેયમાં વિધેયની પાછળ ખાલી કૌંસ દર્શાવવામાં આવે છે. કેલ્સી વિધેયમાં એક કરતાં વધારે સંખ્યા કે શાબ્દિક લખાણ જે છે એ સેમિકોલનની ચિહ્નથી જુદું પાડવામાં આવે છે અને લખવામાં આવે છે. જ્યારે સેલ વિસ્તાર કોલનથી નો ઉપયોગ કરીને બતાડવામાં આવે છે. ફંક્શન વિઝાર્ડ એટલે શું? કેલ્સીમાં સેલમાં સીધું વિધેય લખવા ઉપરાંત ફંક્શન વિઝાર્ડની મદદથી પણ આપણે ફંક્શન લખી શકાય છે. ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવાના સ્ટેપ્સ જે છે એ હવે આપણે જોશું. જે સેલમાં વિધેયનું પરિણામ દર્શાવવાનું છે તે સેલને પહેલા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક આપવાનું રહેશે. પછી ફંક્શન મેનુ પર ક્લિક કરતા આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે, અથવા તો Ctrl+F2 કી સાથે દબાવવાથી પણ આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે, અથવા તો ફોર્મ્યુલા ટૂલબાર પરના FX લખેલું એક ફંક્શન્સ વિઝાર્ડ આઇકોન જે છે એ જોવા મળે છે. એના ઉપર ક્લિક કરશું એટલે પણ જોવા મળશે. એટલે આપણને ફંક્શન વિઝાર્ડનું ડાયલોગ બોક્સ જોવા મળશે. અગેન રિપીટ કરું છું, 3 મેથડ છે. ઇન્સર્ટ મેનુમાં ફંક્શન્સ મેનુ ઉપર ક્લિક આપશું એટલે આપણને જોવા મળશે. સેકન્ડ, Ctrl+F2 શોર્ટકટ કીની મદદથી. અને ત્રીજું, ફોર્મ્યુલા બાર ઉપર ફંક્શન વિઝાર્ડનું FX લખેલું આઇકોન જોવા મળશે. એની પર ડબલ ક્લિક આપશું તો પણ આપણને ફંક્શન વિઝાર્ડનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. કેટેગરી બોક્સમાંથી વિધેય પસંદ કરવાનું અને અહીં આપણને એવી રીતે જે પણ વિધેયો બધા જોવા મળતા હોય, સપોઝ આવી રીતે કેટેગરીમાં ઓલ જોવા મળશે અને સ્ટેટિસ્ટિકલ વિધેય, એરિથમેટિક ફંક્શન્સ એવા અલગ અલગ કેટેગરી હશે. એમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન, સ્ટાન્ડર્ડ ઓલ આપેલું હશે તો બધા જ ફંક્શન્સ, બધા જ પ્રકારના ફંક્શન્સ જે છે એ આપણને એકસાથે ત્યાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે A1 થી A10 સેલમાં 1 થી 10 લખ્યા છે, એનો સરવાળો કરવો છે અને એ સરવાળો જે છે એ આપણે કરવો હોય તો ત્યારે આપણે સમ વિધેયનો ઉપયોગ કરી શકીએ. ઓટો સમ ફંક્શન્સ જે છે એ પણ યુઝ કરી શકાય છે. એની માટે આપણે પહેલા કિંમતો દાખલ કરવાની રહે છે અને પછી આપણે એનું એડિશન જે છે એ કરવાનો રહે છે. આપણે સપોઝ A1, A2, A3 માં લખતા હોય તો બધામાં અલગ અલગ કિંમત જે છે એ લખી રહેવાની રહેશે. અને ત્યાર પછી આપણે એનો જો ટોટલ જે છે એ 11 ઉપર જોતો હોય તો માઉસ પોઇન્ટર ત્યાં રાખી અને ઓટોસમ ઉપર ડબલ ક્લિક આપશું તો પણ થઈ જશે. અથવા તો ઇક્વલ ટુ સમ અને ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ A1 થી સ્ટાર્ટ કરીને A10 સુધી સિલેક્ટ કરો, અથવા તો A1 કોલન A10 લખો એટલે થઈ જાય છે.
ફંક્શન વિઝાર્ડ આપણને જોવા મળે તો એ આપણે એની મદદથી પણ આપણે અંદર પ્રોસેસિંગ કરી અને કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે હવે જે બધા અલગ અલગ જે વિધેયસ આપણે ફંક્શન વિઝાર્ડમાં જોશું એમાં સૌથી પહેલું આવે છે મેથેમેટિકલ ફંક્શન્સ. સંખ્યાની નિરપેક્ષ કિંમત દર્શાવતું વિધેય એટલે એબીએસ. એબીએસ નું આખું નામ છે એબ્સોલ્યુટ વેલ્યુ. જ્યારે નેગેટિવ વેલ્યુને પોઝિટિવ વેલ્યુમાં ચેન્જ કરવી હોય ત્યારે એબીએસ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. ઇટ મીન્સ કે ઋણ સંખ્યાને ઘન સ્વરૂપે ફેરવવા માટે એબીએસ ફંક્શનનો યુઝ થાય છે. એની માટે ઇક્વલ ટુ લખી પહેલા એબીસી લખવાનું અને પછી એમાં આપણે ઋણ સંખ્યા લખવી પડે તો જ આપણને ઘન સ્વરૂપે સંખ્યા મળે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ equal to ABS into round brackets minus 13. So we can get answer that 13. પછી આવે છે સેકન્ડ વન ઘાતાંકીય વિધેય. ઘાત એક્સપોનન્ટ, રાઈટ? વિધેય ઘાતાંકીય વિધેય એક્સપોનેન્ટની કિંમત પાછી આપશે. ફોર એક્ઝામ્પલ આપણે એક્સની વેલ્યુ જે છે એવી રીતે મને જોઈએ છે એમ કે કોઈ પણ આપણે એક્સ તરીકે કોઈ મેઝર કરી લ્યો સંખ્યા અને પછી આપણે આપશું એટલે આપણને એનો આન્સર ફોર એક્ઝામ્પલ એક્સપોનન્ટ ઇક્વલ ટુ EXP ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ 1 એટલે આપણને એક્સની એક્સપોનન્ટ વેલ્યુ જે છે એ આપણને આપશે. એક્સ ઇક્વલ ટુ આપણે 1 એક્ઝ્યુમ કરવાનું રહેશે. પછી આવે છે ક્રમ ગુણિત ફેક્ટોરિયલ વિધેય. ફેક્ટ આ વિધેય આપેલ સંખ્યાની ક્રમ ગુણિત કિંમત પાછી આપે છે. 1 થી આપેલી પૂર્ણાંક સંખ્યા n સુધીનો ગુણાકાર કરશે. એફએસસીટી વિધેયની વાક્ય રચના ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ n છે જ્યાં એ પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ હું 3 આપીશ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 કરશે. ઇફ સપોઝ આઈ એમ ગિવિંગ જો હું ત્યાં 4 આપીશ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 કરશે. ઓકે, તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 કરશે તો એનો જવાબ શું આવશે? તો 1 2 જા 2, 2 3 જા 6. હવે 1 ઇન્ટુ 4 સુધી કરું છું તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 2 3 ઇન્ટુ 4 એટલે 3 2 જા 6, 6 4 જા 24. ઓકે, આ લાઈક ધીસ આપણને આન્સર જોવા મળશે. ત્યાર પછી આવે છે પ્રાકૃતિક લઘુ ગણક નેચરલ લોગેરિધમ વિધેય ln. ln વિધેય આપેલી ઘન સંખ્યાની પ્રાકૃતિક લઘુ ગણક કિંમત આપણને રિટર્ન કરે છે. ln વિધેયની વાક્ય રચના ln n છે જ્યાં n એ ઘન સંખ્યા અથવા ઘન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ લખવાનું રહે છે. ln into round brackets n. ફોર એક્ઝામ્પલ ln into round brackets 8 આપણને જવાબ સ્વરૂપે ત્યાં શું જોવા મળશે? તો 8 ની લોગેરિધમ વેલ્યુ જે છે એ 2.08 થાય છે તો આપણને એ 2.08 દર્શાવશે. પછી આવે છે લઘુ ગણક આધાર 10 સાથેનું વિધેય log 10. આ વિધેય આપેલ ઘન સંખ્યાની લઘુ ગણક આધાર 10 સાથે કિંમત આપણને રિટર્ન કરે છે. એ માટે log 10 ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર વિધેયની વાક્ય રચનામાં ઇક્વલ ટુ લખવાનું પહેલા, પછી LOG લખવાનું, પછી 10 લખવાનું અને રાઉન્ડ બ્રેકેટ્સમાં n. n જે છે એ આપણે ઘન સ્વરૂપે આપવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ ઇક્વલ ટુ log 10 ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ 6 આપણને જવાબમાં શું જોવા મળશે? 0.77. પછીનું છે ઘાત માટેનું વિધેય પાવર. આ વિધેય સંખ્યાની ઘાતની ગણતરી કર્યા બાદ ની કિંમત આપે છે. પાવર વિધેયની વાક્ય રચના ઇક્વલ ટુ પાવર છે જ્યાં n એ ઘન સંખ્યા અથવા ઘન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે છે અને પાવર એ ઘન સંખ્યા અથવા ઘન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ છે. ફોર એક્ઝામ્પલ પાવર ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ 10, 3 એટલે આપણને જવાબ સ્વરૂપે 1000 જોવા મળશે. બીકોઝ 10 is to 10 is to 10 એટલે 10 into 10 into 10 એટલે 10 multiplied by 10 100, 100 multiplied by 10. So આપણને આન્સર 1000 મળે છે. ત્યાર પછીનું જે વિધેય આવે છે એ છે પ્રોડક્ટ. અનેક ચલના ગુણાકાર માટેનું વિધેય. પ્રોડક્ટ વિધેય વધારેમાં વધારે 30 ચલ પ્રદેશનો ગુણાકાર આપણને આપે છે.
પ્રોડક્ટ વિધેયની વાક્ય રચના ઇક્વલ ટુ પ્રોડક્ટ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ આપણે વધારેમાં વધારે 30 સંખ્યા સુધી આપી શકીએ. 1, 2, 3, 4, 5 કોઈ પણ આપી શકાય. બરાબર છે. સેલ એડ્રેસ કે સેલ એડ્રેસ, અહીં વિધેયનો દરેક ચલ એ સેલ, કોઈ સંખ્યા, સેલ એડ્રેસ કે સેલ વિસ્તાર હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇક્વલ ટુ પ્રોડક્ટ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ 20 સેમિકોલન 30 સેમિકોલન 10 આપણને જવાબ સ્વરૂપે મલ્ટીપ્લાય બાય 20 મલ્ટીપ્લાય બાય 30 મલ્ટીપ્લાય બાય 10 આપશે અને આપણને જવાબ તરીકે 6000 જોવા મળશે. બરાબર છે. ત્યાર પછીનું જે વિધેય છે એ છે વર્ગમૂળ માટેનું વિધેય. અત્યારે આપણે એરેથમેટિક વિધેય કરી રહ્યા છીએ. એમાંનું વર્ગમૂળ માટેનું વિધેય 8મું વિધેય જે છે એ હું ચાલુ કરી રહી છું. SQRT. SQRT સ્ટેન્ડ ફોર સ્ક્વેર રૂટ. આ વિધેય ઘન સંખ્યાનું વર્ગમૂળ પરત કરે છે. SQRT અને ગોળ કૌંસમાં વેલ્યુ લખવાની રહે છે. આ વિધેયની રચના, વાક્ય રચના ઇક્વલ ટુ SQRT ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ નંબર છે, જ્યાં n એ કોઈ પણ ઘન સંખ્યા આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇક્વલ ટુ SQRT ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ 100 એટલે જવાબમાં આપણને 10 મળશે. બીકોઝ 10 ગુણ્યા 10 એટલે 100 થાય છે. એટલે ત્યાર પછીનું વિધેય છે પૂર્ણાંક સંખ્યા માટેનું વિધેય ઇન્ટીજર. INT નું આખું નામ ઇન્ટીજર છે. આ વિધેય આપેલ સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાનામાં નાની સંખ્યાને નો પૂર્ણાંક ભાગ પરત કરે છે. INT વિધેયની વાક્ય રચનામાં ઇક્વલ ટુ INT ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ n છે. એમાં n જે છે એની વેલ્યુ ઘન સ્વરૂપે આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇક્વલ ટુ INT અને ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ 15.3 તો આપણને જવાબમાં 15 આપશે. ત્યારબાદ રાઉન્ડ વિધેય, રાઉન્ડ ફંક્શન. આ વિધેય આપેલ અપૂર્ણાંક સંખ્યાની નજીકનો પૂર્ણાંક ભાગ આપણને દર્શાવે છે. રાઉન્ડ વિધેયની સામાન્ય વાક્ય રચના ઇક્વલ ટુ રાઉન્ડ એન્ડ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ નંબર છે. અહીં નંબર તરીકે અપૂર્ણાંક સંખ્યા છે કે જેને જણાવેલ દશાંશ સંખ્યા સુધી ટૂંકાવી શકાય છે અને બીજી કિંમત જે છે એ ડિજિટ્સ છે, નંબર ડિજિટ છે. કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા જોવે છે તે એની મદદથી નક્કી કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ઇક્વલ ટુ રાઉન્ડ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ 45.345 45.3.5 1 એટલે પોઈન્ટ પછી, ડેસિમલ પોઈન્ટ પછી એક જ સંખ્યા દેખાડશે એટલે ઇટ મીન્સ 45.3 જોવા મળશે. બરાબર છે. 0 આપશું તો પોઈન્ટ પછી કાંઈ જોવા નહીં મળે. 2 આપશું તો પોઈન્ટ પછી એટલું જોવા મળશે. રાઈટ. એના પછી જે છે વિધેય એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરવાના રહેશે. આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. હવે પછીના સેશનમાં જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.